ના ભરણ પોષણ અને એમના ઉત્થાનને માટે એક આ સંસ્થાના માધ્યમે કરીને એક સેવાનું કાર્ય કરીએ છીએ. સહજ રીતે જે ભારતીય સંસ્કૃતિ દર્શન શાસ્ત્રોની આપણે વાત કરીએ છીએ, એ સંસ્કૃતિના પાયાની અંદર જો કોઈ રહ્યો હોય તો એ માનવ ધર્મ છે. અને માનવ ધર્મની વ્યાખ્યા આપણા શાસ્ત્રોની અંદર ખૂબ વિસ્તારથી કરેલી છે. માનવ અને પશુની અંદર જો ભેદ હોય તો એ ભેદ એ પ્રકારનો રહેલો છે કે જે ભેદ માત્ર સ્વ ઉપર નિર્ભર હોય, મારા માટે કરવું, એ ભાવ એ પશુવૃત્તિ કીધી છે. અને મારાથી પર થઈને અન્ય માટે કરવું, જેને આપણે ઉદારવાદ કહીએ છીએ, એને શાસ્ત્રોએ માનવ ધર્મ કીધો છે. વિશેષ બહુ જ્ઞાનની વાત નથી કરવી, કારણ કે આજે જે પ્રસંગની અંદર આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ, એ પ્રસંગમાં તો ખરેખર હૃદયથી આપણને સૌને ગૌરવ અને આનંદ થાય કે આ શ્રદ્ધા એજ્યુકેશન ટ્રસ્ટના સંચાલકોએ, ટ્રસ્ટીઓએ જે સંકલ્પ કરી સેવા માટેનું આ બીડું ઝડપ્યું છે, એમને અમે હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ. સેવા અને ભક્તિ આ બંને, સેવા સામાજિક શબ્દ છે, ભક્તિ આધ્યાત્મિક શબ્દ છે, પણ સેવા અને ભક્તિનો જો મુખ્ય પાયો જો કોઈ હોય ને, તો એની અંદર બે ભાવ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર બતાવ્યા છે. બે ગુણ યુક્ત થાય ત્યારે યથાર્થ રૂપમાં સેવા કાર્ય થાય છે અને યથાર્થ રૂપમાં ભક્તિ કાર્ય થાય છે. અને બે ભાવ કયા? તો એક ભાવ છે નિષ્કપટપણું. કોઈ પણ પ્રકારના કપટ વગર, કપટ એટલે કે પોતાના કર્તવ્યની અંદર જે ચોરી કરવી ને એનું નામ કપટ. પોતાની હૃદયની અને વાસ્તવિકતાની અંદર જે ભેદ હોવો એનું નામ કપટ. એટલે કપટ રહિત થવું. ભગવાનની ભક્તિ માર્ગની અંદર પણ કપટ રહીને, અને એટલે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે કીર્તનમાં લખ્યું ને, એક કપટી ન તરે મહારાજ, શરણાએ સબહી તરે. આ સંસારમાં ભગવાનના શરણે આવે બધાય તરી જાય, પણ કપટી ન તરે. મહારાજે વચનામૃતની અંદર લખ્યું, નિષ્કપટ ભાવે જ્યારે સત્સંગની અંદર જોડાય ત્યારે જીવાત્માનો આધ્યાત્મિક માર્ગ, એમ સેવા માર્ગની અંદર પણ જ્યાં સુધી જીવાત્માને પોતાના નિહિત સ્વાર્થોને દબાવીને અને માત્ર દેખાવના આડંબરે કરીને કાર્ય કરવા જ્યારે પ્રયત્ન કરતા હોય, તો કદાચ સામાજિક રૂપે એ કાર્યને દુનિયા જોશે, પણ એનું ફળશ્રુતિ તમને યથાર્થ નહીં મળે, એની અંદર સંતોષ અને શાંતિની અનુભૂતિ નહીં થાય. એટલે નિષ્કપટ ભાવની અંદર હોવું પરમ આવશ્યક છે. અને બીજું નિસ્વાર્થ ભાવ. કોઈ પણ વળતરની અપેક્ષા વગર, કોઈ પણ પારિતોષિકની, સન્માનની અપેક્ષા વગર, માત્ર સેવા ભાવે કરીને જ્યારે નિસ્વાર્થ ભાવે જીવાત્મા સમર્પણ થાય છે, ભક્તિનું રૂપ હોય તો પણ નિસ્વાર્થ ભાવે ભગવાનની પ્રસન્નતા, એક જ કેવળ કામના, જેને નિષ્કામ ભક્તિ કીધી. અને સેવા ભાવની અંદર પણ જ્યારે કોઈ પણ સન્માન, સત્કાર કે અપેક્ષાને વગર માત્ર સેવા ભાવથી, પછી એ સેવાના ભાવની અંદર મનુષ્યની સેવા હોય, માનવ સમાજની સેવા હોય, રાષ્ટ્રની સેવા હોય, મૂંગા પશુઓની સેવા હોય, કે કોઈ પણ જરૂરિયાત, રોગી આદિ કોઈ જરૂરિયાતમંદની સેવા હોય, પણ એ સેવાની અંદર જ્યારે સ્વાર્થ રહિત કાર્ય થાય છે ને, ત્યારે સેવા દીપી ઉઠે છે. અને આજે આપણે સૌએ આમાંથી ગૌરવ પણ લેવાનું છે, સંકલ્પ પણ લેવાનો છે. આપણા ટ્રસ્ટીઓ હોય, આપણા સ્વયંસેવકો હોય, આપણા હરિભક્તો હોય, કે માનવ સમાજના અન્ય ક્ષેત્રના કોઈ પણ સમાજના વ્યક્તિ હોય, એને આ ભાવમાંથી આ સંકલ્પ લેવાનો છે કે અમારે જે કાર્ય અમારી જવાબદારીમાં આવે છે, અમારા કર્તવ્યમાં આવતું હોય, એ કર્તવ્યનું વહન કરવાની અંદર ક્યારેય કપટ નહીં કરીએ, અને કર્તવ્યના વહન કરવાની અંદર ક્યારેય સ્વાર્થ નહીં રાખીએ. આ બે કાર્યને જો આપણે સમન્વય કરીને કાર્ય કરીએ, તો મને નથી લાગતું કે સંસારની અંદર કોઈ પણ સંકલ્પ એવો હોય કે જે અશક્ય હોય, અસાધ્ય હોય. આજે ભક્તિ માર્ગની અંદર પણ એ માર્ગનું, અને જે હમણાં
પૂર્વ વક્તાએ પણ વાત કરી ભગવાન સ્વામિનારાયણનો જે સ્વભાવ, અને આ વાત આપણે જે કે હમણાં આપણા યુવાન બાળકે પણ એના પ્રવચનમાં વાત કરી, ટ્રસ્ટી સભ્યએ પણ એની અંદર વાત કરી કે સમાજની દૃષ્ટિએ કદાચ કોઈ એમને મંદબુદ્ધિ અથવા તો એની અંદર કંઈક ખોટ ખાપણ આપણે ગણતા હોઈએ, પણ આ વાત છે ને આપણા શાસ્ત્રોની અંદર લખ્યું છે કે આ સંસારની અંદર તમે ને હું બધાય ખોટવાળા છીએ. આ વાત નિર્વ્યા છે, કોઈને સારું લાગે ખોટું લાગે, કારણ કે પૂર્ણતઃ જો કોઈ સંપૂર્ણ પુરુષ હોય ને તો એ પુરુષોત્તમ છે. ભગવાન એક આ જગતની અંદર એ જ પૂર્ણ પણ છે ને એ જ એકલા પુરુષ છે. બાકી આપણે બધાની અંદર કંઈક નાના મોટા દોષ ખોટ ખાપણ હશે જ, મારામાંય હોય ને તમારામાંય હોય. પણ ક્યાંક, અને જો થોડીક આધ્યાત્મિક ચર્ચાના માધ્યમથી એક વાત સમજાવવા માંગુ કે આપણા શાસ્ત્રોની અંદર કર્મના ફળની શ્રુતિનો વિધાન બતાવ્યું છે. જેવા જીવાત્મા કર્મ કરે છે એવા જીવાત્મા ફળને ભોગવે છે. અને એનું બીજું વિધાન ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં બીજું સ્થળ આપ્યું છે. ઘણી વખત કોઈને દુઃખ આવ્યું હોય, તકલીફ આવી હોય, કે કોઈને જીવનની અંદર આવી કસોટીજનક એની પરિસ્થિતિ નિર્માણ થઈ હોય, ત્યારે સમાજ એને હે દ્રષ્ટિથી જોવે છે. અને હે દ્રષ્ટિથી કેવી રીતે જોવે છે કે ભાઈ એના તો કર્મ એવા હશે કે એના કાર્યો એવા હશે કે એને આ જીવનની અંદર આ તકલીફ ભોગવવી પડી. પણ આપણા શાસ્ત્રોએ એના બે વિધાન બતાવ્યા છે. બે રીતે ફળશ્રુતિ થાય. એક ફળશ્રુતિ થાય છે એ શિક્ષા રૂપે પણ થતી હોય, કે જેને આપણે કોઈ એવા મહાન જેને અધર્મના આચરણ કર્યા હોય પૂર્વજન્મની અંદર, કારણ કે 3 પ્રકારે કર્મ સંચિત, ક્રિયમાણ, સંચિત અને પ્રારબ્ધ, 3 અવસ્થાની અંદર કર્મ કર્યા હોય ને એનું ભોગવવાનું થતું હોય. એટલે એનો ઇતિહાસ આખો વ્યાખ્યા બહુ લાંબી છે, હું એમાં બહુ વિષયમાં ઊંડો નથી ઉતરવું મારે, પણ જે સંક્ષિપ્તમાં વાત સમજાવું છું કે એની અંદર ભાવ 2 પ્રકારના રહેલા છે. એક તો શિક્ષા રૂપે પ્રાપ્ત થયું હોય અને એક પ્રાયશ્ચિત રૂપે પણ પ્રાપ્ત થયું હોય. આમાં એ વ્યક્તિ પોતાનું પ્રાયશ્ચિત કરે છે. એના પ્રારબ્ધને આપણે બદલી શકતા નથી, પણ એના પ્રાયશ્ચિતની અંદર મદદરૂપ થઈએ, એના કાર્યની અંદર આપણે સહાયરૂપ થઈએ, અને એના એ પાપ કર્મની નિવૃત્તિ માટે જે કર્મ થતા હોય, જે કર્મના બંધનની નિવૃત્તિ માટે જે કાર્ય થતા હોય, એમાં તન મન ધન અથવા એન કેન પ્રકારે જ્યારે આપણે એની અંદર એ સારા વૃત્તિમાં, અધર્મમાં જે સહયોગ આપે છે ને, દારૂની દુકાન ખોલતી હોય ને અહીંયા જઈને ફંડ ફાળો કરી આવતા હોય, કે કૂટણખાના ચાલતા હોય, અહીંયા જઈને જે 5 પૈસા વાપરી આવતા હોય, કે જ્યાં અભક્ષ્ય ખાવાની વસ્તુઓ મળતી હોય એવી લારીઓ હોય કે ગલ્લા હોય કે જે પણ એવા સ્થાન હોય જ્યાં હિંસા અને અધર્મની પ્રવૃત્તિ થતી હોય, અહીંયા જઈને આપણે 5, 25, 50,000 રૂપિયા જઈને વાપરી આવીએ છીએ. એ જે છે ને એ અધર્મનું પોષણ છે, એ અધર્મની અંદર પ્રવૃત્તિની અંદર પોષણ છે. અને આવા જ્યાં સત્કાર્ય થતા હોય, જ્યાં સેવાના કાર્ય થતા હોય, એવા કાર્યની અંદર જ્યાં ધર્મના કાર્ય થતા હોય, એના સંરક્ષણ અને જાળવણીના કાર્ય થતા હોય, એમાં જે સહાયરૂપ થવું ને એ પુણ્ય કર્મ શાસ્ત્રોએ બતાવ્યું છે. આ વાત એટલા માટે કરવાની કે આપણે આ પરોપકાર નથી કરતા. આમાં જે ભક્તોએ, ખૂબ આનંદની વાત છે, આપણે એમને પણ ખૂબ તાળીઓના નાદથી વધાવીએ કે જેને ભક્તોએ પોતાની યથાશક્તિ ભૂમિદાનથી લઈને આ બાળકોના નિર્વાહના દાનની અંદર પોતે પોતાની સેવા લક્ષ્મીનો સદુપયોગ કર્યો છે, એમને ધન્યવાદ છે. પણ સાથે સાથે એ પણ વાત બહુ એટલી આવશ્યક છે કે આપણે જે પણ આ કાર્ય કરીએ છીએ એ કોઈના ઉપર ઉપકાર નથી કરતા. માનવતાની આ પહેલી માંગ છે કે આપણને ભગવાને કંઈક એવું સદબુદ્ધિ કે સંપત્તિ આપણને આપી હોય. વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર વાત લખી. મહારાજ કે તમને બુદ્ધિ શક્તિ આપી હોય, તમને શારીરિક શક્તિ આપી હોય અને તમને ધન સંપત્તિ આપી હોય, આ તમામ તમને આપ્યું હોય, પણ જો તમે એને પોતાના રાષ્ટ્રના નિર્વાહ માટે, પોતાના માનવ સમાજના ઉત્થાનને માટે, પોતાના ધર્મને રક્ષણને માટે અને આત્મકલ્યાણને માટે જો એનો ઉપયોગ ન કરો ને તો બધું વ્યર્થ છે, ધૂળ સમાન છે, એની કોઈ કિંમત નથી. એવા કાર્યની અંદર જે વર્તાય, કાં તો પોતાના આત્મકલ્યાણને અર્થે કર્યું હોય, કાં તો રાષ્ટ્રના સમાજના ઉત્થાનના કાર્યની અંદર કર્યું હોય, માનવ સમાજના, પશુ સેવાના વગેરે જ્યારે સમાજ ઉત્થાનના કાર્ય થતા હોય, એવા કાર્યની અંદર જ્યારે આપણે કોઈ મા બેન દીકરીની આબરૂ લૂંટાતી હોય અને એના રક્ષણને માટે જ્યારે આપણે કંઈ અવાજ ઉઠાવીએ કે પોતાના શારીરિક પૌરુષનું આપણે દર્શન કરાવીએ, ત્યારે એ સાર્થક થયું છે, બાકી બધું નિરર્થક છે. અને એ ન્યાયે આજે અહીંના આપણા શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા, એમના તમામ સહયોગીઓ દ્વારા, ટ્રસ્ટીઓ દ્વારા જે ઉમદા કાર્ય અહીંયા સંકલ્પ સાથે
કરવામાં આવી રહ્યું છે એને અમે ખૂબ ખૂબ હૃદયથી બિરદાવીએ છીએ, અભિનંદન આપીએ છીએ અને ભગવાન હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં, નારાયણ મુનિદેવના ચરણારવિંદમાં અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમને ખૂબ બળબુદ્ધિ અને શક્તિ આપજો, એમને એવા સહાયક મિત્રોને અમને સહકાર આપજો કે જેથી કરીને આ ઉમદા કાર્ય એ એમના દ્વારા એ સંપન્ન રીતે જેવો સંકલ્પ આપણી સામે પ્રસ્તુત કર્યો છે એ સંકલ્પ સાકારરૂપ થાય એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરીને એમને શુભેચ્છા અને આશીર્વાદ આપીએ છીએ. વધારે સમય નથી લેવો. જે મેં વાત કરી એમ કે આપણા સૌની અંદર કોઈ પૂર્ણ નથી, બધા અપૂર્ણ છીએ. પૂર્ણ એક હોય તો પુરુષોત્તમ નારાયણ. પણ અને એની અંદર પણ આપણે તો ડાયા એટલા માટે કહેવાઈએ છીએ કે આપણને છે ને બધું છેતરતા આવડતું. હમણાં પેલા બાળકે બહુ સુંદર વાત સમજાવી. આપણે સંસારમાં હોશિયાર કોણે કહીએ? જે એને હોશિયાર કહીએ છીએ. કોકના કામમાં આવે કે કોઈને મદદરૂપ થાય ને એને તો કહીએ છીએ આવો મૂર્ખ માણસ, ભોળો માણસ છે, એને સમજણ ન પડી. સમાજ એ દ્રષ્ટિએ જોવે છે ને. આ દેખની આપણી બધાની દેખની જુદી થઈ ગઈ છે. અત્યારે પ્રકૃતિ કળિયુગનું વાતાવરણ છે ને એટલે એનો પ્રચાર વધારે થાય. કોઈ હાચા ખોટા કરીને આગળ નીકળી ગયો હોય એટલે આપણે કહીએ કે એ હોશિયાર છે. અને કદાચ કોઈ સીધા માર્ગે ચાલતો હોય ને આગળ ન વધી શક્યો હોય, પ્રમાણિકતાથી કાર્ય કરતો હોય ને આગળ ન વધી શકતો હોય તો આપણે કહીએ કે તો ઢીલો છે. પણ એની અંદર એ જગતની અંદર ભલે કદાચ પોતાનું એ જે સિદ્ધ લક્ષ્યને કરી શકે પણ પોતાના મોક્ષનું કલ્યાણનું ભાતું નથી બંધાતું. મોક્ષનું કલ્યાણનું ભાતું તો ધર્મના માર્ગ ઉપર ચાલીને જે પ્રમાણિકતાથી કાર્ય કરવામાં આવે, પછી એ ભક્તિ કાર્ય હોય, સેવા કાર્ય હોય, પોતાના માતા પિતા પ્રત્યે, વડીલો પ્રત્યે જે પણ આપણી કર્તવ્ય છે એને આપણે પ્રમાણિકતાથી કરીએ ત્યારે એના દ્વારા જીવાત્મા અને કલ્યાણ અને ભગવાનનો રાજીપો પ્રાપ્ત થાય છે. આજના દિવસે હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ. અમારી ખૂબ ખૂબ શુભેચ્છા આ બધા દિવ્યાંગ બાળકોને. મેં કીધું એ પ્રમાણે કે આ ભગવાને કંઈક પ્રાયશ્ચિતના રૂપમાં એમને આ વસ્તુ આપી છે ને એમને મદદરૂપ થઈએ તો એ એમના માટે આપણે કામ નથી, આપણે આપણું મોક્ષનું કલ્યાણનું ભાતું કરીએ છીએ. આપણે ભગવાનને રાજી કરવાનું કાર્ય કરીએ છીએ અને સમાજમાં સ્વાવલંબી બનાવીએ, એમને આત્મનિર્ભર બનાવીએ કે પોતાનું ગૌરવભેર પોતાનું જીવનને વ્યતીત કરે અને એ પણ ગુણ લેશે. અને આમાંથી છે ને પ્રેરણા લેવાની છે. આ સેવાનું કાર્ય, માફ કરજો મારા શબ્દો કદાચ કોઈને અઘટિત લાગતા હોય, કડવા લાગતા હોય, પણ આમાંથી આપણી સામે એક વસ્તુ જ્યારે કોઈ ઘટના ઘટતી હોય ને તો આપણે એમાંથી શીખવાનું હોય. આપણે જો અવળા માર્ગે ચાલ્યા ને તો આ દશામાં ન આવીએ એના માટે આ સેવા કરીએ છીએ. આપણે આ વસ્તુને સમજો. આ એમના ઉપર કંઈ કૃપા કરીને આપણે કામ નથી કરતા. આ આપણા પ્રારબ્ધને સુધારવા માટે, આપણા ભાગ્યને સુધારવા માટે અને માનવ સમાજની ઉમદા જે આદર્શ છે એને જાળવવા માટે આ સેવાનું કાર્ય છે. આ આપણો પરિવાર છે. અને એક વસ્તુ જ્યારે આપણે રાષ્ટ્ર નિર્માણની કે રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવાની વાત કરતા હોઈએ ને ત્યારે એની અંદર પ્રત્યેક સમાજનો વર્ગ હોય, પછી એ કદાચ આર્થિક ગરીબ હોય, ભણતરની અંદર કદાચ પછાત હોય કે કોઈ વ્યવસાયિક રીતે પછાત હોય કે કોઈ એવા શારીરિક આવા દોષના કારણની અંદર કદાચ પાછળ રહ્યા હોય, પણ એ તમામ વર્ગને આપણે સાથે રાખી અને પોતાના પરિવાર ગણીને જ્યારે આપણે એને સાથે લઈને આગળ જશું ને ત્યારે રાષ્ટ્ર નિર્માણ થાય, ત્યારે સમાજનું ઉત્થાન થાય. અને એ સંકલ્પને સાકાર કરવા આપણે આ સંકલ્પ કર્યો છે. એટલે પુનઃ એક વખત બધા ટ્રસ્ટીઓને, બધા અહીંયા ઉપસ્થિત દાતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને આશીર્વાદ આપીએ છીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ આમનો સંકલ્પ આપણી આ શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી જે બાળકોને ઉછેરવાનો, એમના વિકાસ માટેના જે કાર્યો કરી રહ્યા છે, એમને સ્વાવલંબી બનાવવાના જે કાર્ય કરી રહ્યા છે એને ભગવાન ખૂબ એને રક્ષિત કરે, પોષિત કરે અને એમને સફળ કરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અસો ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ. અને છેલ્લે એક સુરતને આંગણે આવ્યા છીએ ત્યારે બધા ભક્તોને આમંત્રણ પણ આપીએ છીએ. આવતી દિવાળી અને જે નૂતન વર્ષ એટલે કે બેસતું વર્ષ તારીખ 14/11થી લઈને લાભ પાંચમ સુધી વડતાલની આંગણે પંચામૃત મહોત્સવનું ભવ્ય અને દિવ્ય આયોજન કરેલું છે. આ બધા ભક્તો એની અંદર અવશ્ય લાભ લઈ અને એમાં પધારજો એવી આપ સૌને પણ ખૂબ ખૂબ બધાને આમંત્રણ છે. અન્ય ટ્રસ્ટીઓને અમે વાત કરીએ, અમારા લાયક ક્યારે પણ કામ હોય, આજે અહીંયા આગળ બોલાવ્યા છે, અમને સન્માન કર્યું, એ અમારા માટે તો એક ગૌરવની વાત હતી કે અમને બધા બાળકોની સાથે વચ્ચે રહેવાનો અવસર મળ્યો. મારી ઈચ્છા તો હતી કે રાસ રમતા હોય ત્યારે અહીંયા આગળ પહોંચું, પણ સમયની કટોકટીને કાર્યની વ્યસ્તતાને કારણે હું અહીંયા ન તે વખતે સમય પહોંચી શક્યા. પણ અહીંયા ફરી પણ જ્યારે ક્યારે આવા કાર્ય હોય અમને અડધી રાતે યાદ કરજો, અમે હર હંમેશ આપની સાથે ઊભા છીએ એ આશ્વાસન સાથે પરમ પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રી, સમગ્ર ધર્મકુળ પરિવારના આશીર્વાદ સાથે મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજની જય. બોલો લક્ષ્મી નારાયણ દેવની. સભાની મર્યાદા પ્રમાણે જ્યાં સુધી આપણે સભા પૂર્ણ ન થાય ત્યાં સુધી કોઈ ભક્તો પોતાનું સ્થાન છોડશે નહીં. ફક્ત 5 મિનિટ બધા ભક્તો પોતાનું સ્થાન જાળવી રાખશે. આપણે જ્યારે અહીં દાનની વાત કરી છે ત્યારે એમને વધાવતા
51,000 રૂપિયા અરજણભાઈ શામજીભાઈ વરુ ગામ રાંદેર એમના તરફથી અહીંયા આ શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટને આપે છે. તો હસ્તે દેવેશભાઈ એમને વિનંતી કે અરજણભાઈ અને દેવેશભાઈ બંને ભક્તો પૂજ્ય લાલજી મહારાજ પાસે પધારશે. અને જે ભક્તો જાય છે એમને ખાલી કહી દઉં કે પૂજ્ય લાલજી મહારાજ હજી આ દિવ્યાંગ બાળકો સાથે એક રાઉન્ડ રાસ રમવાના છે, એટલે કોઈ ભક્તો પોતાનું સ્થાન ન છોડે. સાથે જે અન્ય ભક્તોના અહીંથી નામ ઘોષિત થાય તેઓ ઝડપથી 2 મિનિટમાં પૂજ્ય લાલજી મહારાજ પાસે આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારશે. 51,000 રૂપિયા રામજીભાઈ મૂળજીભાઈ ગાબાણી, તેઓનું આગળ 10,000 હતા, એ વધારી અને 51,000 રૂપિયા કરે છે. તો રામજીભાઈને પણ વિનંતી કે પૂજ્ય લાલજી મહારાજ પાસે પધારશે. અરજણભાઈ અને દેવેશભાઈ આ બંને ભક્તો પૂજ્ય લાલજી મહારાજ પાસે પધારશે. હસ્તે છગનદાદા મોટા મોરડિયા નાના જિંજાવદર, તેમને પણ વિનંતી પૂજ્ય લાલજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારે. સાથે કલાકાર વૃંદ હરિકૃષ્ણભાઈ પટેલ અને એમની ટીમ પણ પૂજ્ય લાલજી મહારાજ પાસે પધારશે. કેસર બાવળિયા કલાકાર, એમના પિતા શ્રી કિરીટભાઈને વિનંતી પૂજ્ય લાલજી મહારાજ પાસે પધારશે. નરેન્દ્રભાઈ પાંડવ કોર્પોરેટર, એમના તરફથી 15,000 રૂપિયા અહીં દાન આવે છે. સાથે બોદરા બ્રધર્સના હિંમતભાઈ વલ્લભભાઈ રોહિતભાઈ અને HK ઇન્ટરનેશનલના રોહિતભાઈ ગિનોયા અને આશીષભાઈ સલિયા, આ ભક્તોનો પણ અત્યારે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ, જેઓ કોઈ કારણોસર અહીંથી વહેલા વિદાય લઈ ચૂક્યા છે. સાથે સમગ્ર લક્ષ્મીનારાયણ દેવી યોગ મંડળના તમામ પ્રમુખ અને સંચાલક સભ્યો અને મહિલા મંડળના બહેનોનો આ સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે. આપણા સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ તરફથી પણ આપણે આપણી જે પૂજ્ય લાલજી મહારાજના જ શુભ સંકલ્પ, એમની જ પ્રેરણા અને એમના જ આશીર્વાદથી આપણે આ શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ એમને એક પ્રોત્સાહનના ભાગરૂપે દરેક ભક્તોનું અહીંયા ધ્યાન હોય તો હું જાહેરાત કરું. બધા તમે ઊભા રહીને વાતો, તે આપણી આ સભાની મર્યાદા ન કહેવાય. પૂજ્ય લાલજી મહારાજ જ્યાં સુધી બિરાજમાન હોય ત્યાં સુધી આપણે સભા છોડીએ એ આપણી સાંપ્રદાયિક મર્યાદા પણ નથી. માટે દરેક ભક્તો ફક્ત 2 મિનિટ માટે નીચે બેસી જાય. 1,11,000 રૂપિયા સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ તરફથી આપણે શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટને અને આ દિવ્યાંગ બાળકોને પૂજ્ય લાલજી મહારાજના વરદસ્તે આશીર્વાદના સ્વરૂપમાં અર્પણ કરીએ છીએ. તો આ ધર્મકુળનું વહાલ અને ભગવાન સ્વામિનારાયણના દીકરા એવા લાલજી મહારાજને એકવાર આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સાથે એક જાહેરાત છે કે એક ચાવી મળેલી છે, જે ભક્તોની હોય તે અહીંયા આગળ સ્ટેજની જ્યાં આ ઉદ્ઘોષણા થાય છે ત્યાંથી બાજુમાં આવીને લઈ જશે. હજુ પણ રાસનો આપણો બીજો રાઉન્ડ દરેક ભક્તો માટે થવાનો છે અને આ સમગ્ર કાર્યક્રમ એની આપણે સંક્ષિપ્તમાં આભાર વિધિ માટે હું ફરી ટ્રસ્ટી શ્રી જયસુખભાઈને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ કરશે. આભાર વિધિ બાદ પૂજ્ય લાલજી મહારાજ દિવ્યાંગ બાળકો સાથે પ્રતિકાત્મક એક રાસ એ લેવા માટે પધારશે અને ત્યારબાદ આપણે અહીંથી સૌ છૂટા પડીશું. તો શ્રી જયસુખભાઈ. શ્રદ્ધા વેલફેર એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત આ દિવ્યાંગો રાસોત્સવમાં આપણે વધારે સમય નથી લેવો. જે લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે અમને ઉપયોગી થયા છે સંસ્થાને, એ બધાનો તમામનો સંસ્થા વતી હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે હરિભક્તો જે અને હરિભક્તોમાં બહેનોની સંખ્યા પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી. આ બાળકોની વેદના એક મા સમજી શકે પિતા કરતાં વધારે, એ આ કાર્યક્રમે સાબિત કર્યું છે. તો બધા હરિભક્ત બહેનોનો પણ સંસ્થા વતી હું આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આખા કાર્યક્રમની રૂપરેખા અમે બનાવી શક્યા, જેનો એક વિચાર હતો, એવા સતીશભાઈ ઠુમ્મર અને આ જે આપ આયોજન બધું જોઈ રહ્યા છો, એ આયોજનમાં નાથાણી દાદા શિક્ષા ચેનલમાંથી જતીનભાઈ, વાલમ ચેનલમાંથી અશોકભાઈ, મિત્ર ચેનલમાંથી સંજયભાઈ, સાથે સાથે ફોટોગ્રાફર અમારા ભાઈશ્રી ફેનિલભાઈ અને માધર ગામના તમામ લોકોનો પણ સંસ્થા વતી હું આ તબક્કે આભાર વ્યક્ત કરું છું. ફરીથી આપને વિનંતી છે કે આપને ઉતાવળ ન હોય તો મહારાજશ્રી અહીંયાથી આપણી વચ્ચેથી
વિદાય લે છે ત્યાર પછી પણ આ બાળકો સાથે આપણે ગરબાનું ઉત્સવ ચાલુ રાખશું. તો બધાને બેસવા માટે સંસ્થા વતી મારી વિનંતી છે. જય સ્વામિનારાયણ. અત્યારે જ્યારે દાનની સરવાણી વહી રહી છે ત્યારે ઉમેશભાઈ અદરોજા, સંત કૃપા ફરસાણ, ઝવેરભાઈ અરજણભાઈ પાંડવ એમના તરફથી 11,000 રૂપિયા આવે છે. નાથાભાઈ મધુભાઈ રાદડિયા એમના તરફથી 11,000 રૂપિયા આવે છે. આ સર્વ દાતાઓને આપણે એકવાર જોરદાર તાળીઓના નાથી વધાવીએ. વાલા ભક્તો, જગદીશભાઈ બાબરિયા અહીંયા સત્વરે સ્ટેજ પર આવે, પરમ પૂજ્ય લાલજી મહારાજ પાસે આશીર્વાદ લેશે અને ત્યારબાદ અહીંયાથી પરમ પૂજ્ય લાલજી મહારાજ શ્રી ઉતારે જશે, આપણી વચ્ચેથી વિદાય લેશે પરમ પૂજ્ય લાલજી મહારાજ. બોલો શ્રી લક્ષ્મી નારાયણ દેવની, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. હલો. હાલો, 1,000 રૂપિયા અહીંયા સ્ત્રી ભક્તો તરફથી શ્રીજી ભરોસે પ્રાપ્ત થાય છે. એ સાદર આભાર સાથે ટ્રસ્ટને અર્પણ. જે દિવ્યાંગ બાળકો અહીં રાસ લઈ રહ્યા છે, પૂજ્ય લાલજી મહારાજ સ્ટેજ ઉપરથી જ એમને અમિત દ્રષ્ટિ રૂપે આશીર્વાદ આપશે. હરિભક્તો બધા કેમેરા વાળા જરાક સાઈડમાં, મોબાઈલ કેમેરા વાળા સાઈડમાં આવી જજો. મોબાઈલ કેમેરા વાળા સાઈડમાં આવી જજો. शक्ति मैया जय शक्ति अखंड ब्रह्मांड दीपाव्या, अखंड ब्रह्मांड दीपाव्या पड़वे प्रगट्यामा. ओम जयो जयो मां जगदम्बे मैया द्वितीया बेउ स्वरूप शिव शक्ति जाणू, मैया शिव शक्ति जाणू. ब्रह्मा गणपति गाए, ब्रह्मा गणपति गाए, हर गाए हर माँ. ओम जयो जयो माँ जगदम्बे मैया तृतीया त्राण स्वरूप त्रिभुवन माँ बैठा, माँ त्रिभुवन माँ बैठा. त्रया थकी तरवेणी, त्रया थकी तरवेणी माँ तू तरवेणी माँ. ओम जयो जयो माँ जगदम्बे मैया चौथे चतुरा महालक्ष्मी माँ सचराचर व्याप्या, मैया सचराचर व्याप्या. चार भुजा चौदिशा, चार भुजा चौदिशा माँ प्रगट्या दक्षिण माँ. ओम जयो जयो माँ जगदम्बे मैया पंचमी पंच ऋषि पंचमी गुण पद माँ
मैया पंचमी गुण पदमा पंच सहस्त्र त्या सोहिए पंच सहस्त्र त्या सोहिए पंचे तत्वो मा ओम जयो जयो मा जगदम्बे ओम जयो जयो मा जगदम्बे ओम जयो जयो मा जगदम्बे। बोलो श्री अम्बे मात की जय। 5100 રૂપિયા કુંવરજીભાઈ દુધાભાઈ કાછડિયા તરફથી આવેલા છે અને જશ સોજિત્રા નામનો છોકરો જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવે, એમના વાલીથી વિકટો પડી ગયો છે, તો જશ સોજિત્રા જ્યાં હોય ત્યાંથી સ્ટેજ પાસે આવે. આ બાજુ રેલિંગમાં પાસે જે હરિભક્તો ઊભા છે, પરમ પૂજ્ય લાલજી મહારાજને જવા માટે જગ્યા કરી દેજો. સ્વયંસેવકો આ બાજુ રેલિંગ પાસે જે હરિભક્તો ઊભા છે ત્યાં જગ્યા કરે પરમ પૂજ્ય લાલજી મહારાજને ચાલવા માટે. હરિભક્તો એલએનડી એમના સ્વયંસેવકો ટી શર્ટ પહેરેલા સ્વયંસેવકો લાલજી મહારાજની પાસે કોરિડોર બનાવે, લાલજી મહારાજની માટે કોરિડોર બનાવે અહીંયાથી જવા માટે. સર્વે ભક્તોને વિનંતી, થોડી જગ્યા કરો. લાલજી મહારાજ રાસનો રાઉન્ડ લેશે. સર્વેને વિનંતી, થોડાક દૂર જાઓ. પૂજ્ય લાલજી મહારાજ જે દિવ્યાંગ બાળકો રાસ લઈ રહ્યા છે એમને નિહાળે છે, માટે અન્ય મીડિયા ટીમ સિવાયના બીજા બધા ભક્તો એ તમામ થોડા દૂરથી આવો, જેથી કરીને દિવ્યાંગ બાળકોની ઉપર પૂજ્ય લાલજી મહારાજની અમી દ્રષ્ટિ પડી શકે, એમને પૂજ્ય લાલજી મહારાજ નિહાળી શકે. હરિભક્તો બધા બહેનો ભાઈઓ બધા દૂર ઉભા રહેશો. હે એક નિશી શશી અતિ ઉજાસ एक निशि शशि अति उजास प्रौढ़ शरद ऋतु प्रकाश रमन रास जग निवास चित विलास कीने मुरली धुन अति रसाल गहरे सुर कर गोपाल तान मान सुभग ताल मन मरान लीने ब्रह्मत्रिय सुन भरयु छाव बन ठन तन यति बनाओ चितवत गत मृत उछाव हाव भाव साचे हरि हर अधैर हैर विकसत सुर बैर बैर फर गट गट फैर फैर नटवर नाचे रे जीरे फर गट गट फैर फैर नटवर नाचे रे जीरे फर गट गट फैर फैर नटवर नाचे जुओ जुओ ने हाहार जुओ जुओ ने साहेलियो आज रसियो रास रमे पंचाड़ा हरे पंचाड़ा श्रीजी महाराज रसियो रास रमे जुओ जुओ ने हार जुओ जुओ ने हो रे जुओ जुओ ने सहेलियो आज रसियो रास रमे ભલે પંચાડા ભલે બાપ પંચાડા જીણાભાઈ નું પંચાડા. હે દાદિલાંગ દાદિલાંગ दादिलांग दादिलांग दिदकट दिलांग बाजत मृदंग मधुर विष्णु कमर बाधे चुमक चुमक चम चमाक झांझर जम जम चमाक गुगुरु गम गम गमाक चमक चम चमके चारण अरु सिद्ध सर्वा
चारण अरु सिद्ध सर्व किन्नर अप्सर गंधर्व धर्म अर्थ काम मोक्ष अपरोक्ष पाचे बम 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 नाथ वेद स्वर सुसाज शंकर महाराज आज तांडव नाचे रे जिरे शंकर महाराज आज तांडव नाचे रे जिरे शंकर महाराज आज तांडव नाचे निर्मल रजनी छय अजवाड़ी निर्मल वेली वान रे है हे निर्मल रजनी छय अजवाड़ी निर्मल वेली वान रे हे निर्मल मन निज सखामा निर्मल मन निज सखामा मारो निर्मल प्राण जीवन रसियो रास रमे जुओ जुओ ने जुओ जुओ ने जुओ जुओ ने साहेलियो आज रसियो रास रमे हे बज त्रंबक ढोल थे बज त्रंबक ढोल चै चै शरणाई शोर थे बज प्रणव ढोल थे बोले झुक 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 बजत झांझ टुक टुक मंजीर रंग डुक डुक यू पंग चंग यति उमंग डोले द्रगड़दान पखाज द्रगड़दा थे समाज कड़कड़दा 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 दुकट त्रुकट धन थट राजे हरि हरियत हैर हैर विकसत सुर पैर पैर हर गट गट पैर पैर नटवर नाचे रे जीरे फर गट गट पैर पैर नटवर नाचे रे जीरे फर गट गट पैर पैर नटवर नाचे ऊंचा स्वर थी तन उपाड़े जन संग जीवन प्राण रे सारो स्वर कोई सुनी सखानो सारो स्वर कोई सुनी सखानो वालो करे छे वखाण रसिया रास रमे है जुओ जुओ ने जुओ जुओ ने जुओ जुओ ने साहेलियो आज रसियो रास रमे गावो संगीत गान गावो संगीत गान नाचो नटवा समान ताथे ताथे तान लेता लेता हे गुगुरु पद गमक गमक चालो छो ठमक ठमक धरणी पद गमक गमक देता देता शोभे नंदी सवारी गौरी अर्धांग धारी सिंह केरी अंग शरीर छाड़ा छाजे
जय जय कर धरपीना दुवाजे वरवीर हाक डमरू ने डाक यगड़ बम बम बाजे रे जीरे डमरू ने डाक यगड़ बम बम बाजे रे जीरे डमरू ने डाक यगड़ बम बम बाजे तारे चटक रंगीलो छेड़ लो अलबेला रे तारे चटक रंगीलो छेड़ लो अलबेला रे हे काई नावल कसूंबी पग काई नावल कसूंबी पाग रंगना बेला रे तारे चटक रंगीलो छेड़ लो अलबेला रे शीर अजब कलंगी शोभती अलबेला रे हे हैड़ा मारा ख्याला हैड़ा मारा ख्यालाग रंगना बेला रे तारे चटक रंगीलो छेड़ लो अलबेला रे तारे चटक रंगीलो छेड़ लो अलबेला रे तारे चटक रंगीलो छेड़ लो अलबेला रे दर्शन भगवान आव्या वारी कने गाय दर्शन भगवान आव्या वारी कने गाय लीधो रे मणियारा तरुवे के होवे होवे लीधो मणियारा तरुवे के हो तो तने वारी जाऊ रे मणियारा के हो तो तने वारी जाऊ रे मणियारा હાલો હે ભગવાન આયા વારે કને ગાય દર્શન ભગવાન આયા વારે કને ગાય લીધો રે મણિયારા તરુવે કે હોવે હોવે લીધો મણિયારા તરુવે કે હું તો તને વારે જાઉં રે મણિયારા કે હું તો તને વારે જાઉં રે મણિયારા દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો હે દ્વારિકાની શેરીઓમાં ઘૂમે રે મણિયારો ચૂડલા વેચે જોને નંદનો દુલારો હે ચૂડલા વેચે જોને નંદનો દુલારો હે
મને માયા લગાડી મારા વાલા, એને મને માયા લગાડી મારા વાલા, એણે મને માયા લગાડી મારા વાલા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. એ હાલો બહુચરમાના ડેરા પાછળ કુકડે કૂક બોલે, બહુચરમાના ડેરા પાછળ કુકડે કૂક બોલે, કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે, કુકડા તારી બોલી મને બહુ મીઠી લાગે. જુવાડ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે, જુવાડ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે, હે જુવાડ ચોકે મસ્ત બનીને માના નામે ડોલે. કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે, કુકડા તારી બોલી મને બહુ મીઠી લાગે. હે કાનમાં કુંડળ શોભે, તારા પગમાં ઝંઝર શોભે, તારા પગમાં ઝંઝર શોભે. કાનમાં કુંડળ શોભે, તારા પગમાં ઝંઝર શોભે, તારા પગમાં ઝંઝર શોભે. માળી તારા ચણિયા ચોળી, માળી તારા ચણિયા ચોળી ચમકે ઝકમ જોડે, ચમકે ઝકમ જોડે. કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે, કુકડા તારી બોલી મને બહુ મીઠી લાગે. બહુચરમાના ડેરા પાછળ કુકડે કૂક બોલે, બહુચરમાના ડેરા પાછળ કુકડે કૂક બોલે. કુકડા તારી બોલી મને મીઠી મીઠી લાગે, કુકડા તારી બોલી મને બહુ મીઠી લાગે. વીણવા ગઈ તે મોરી સૈયા, ઈંદણા વીણવા ગઈ તી રે, હો હો હો. ઈંદણા વીણવા ગઈ તે મોરી સૈયા, ઈંદણા વીણવા ગઈ તી રે. વેળા બપોરની ગઈ તી મોરી સૈયા, વેળા બપોરની ગઈ તી રે લોટ, વેળા બપોરની ગઈ તી મોરી સૈયા, વેળા બપોરની ગઈ તી રે લોટ.
एक जहां से। ओ लाई मैं तो लाई बहारों के अफसाने भी वहां से। ओ नाना मुझे छूना ना दूर ही रहना, परी हूँ मैं। ओ आए कोई मेरी पनाह में ले जाए ये नजारे। ओ आए कोई देखे मैं यहाँ हूँ, मैं पहचाने ये इशारे। हो नाना मुझे छूना ना दूर ही रहना, परी हूँ मैं, परी हूँ मैं, मुझे न छूना, परी हूँ मैं। फूलों में जो नूर है मेरा ही सुरूर है। ओहो आंखों का गुरूर है, ख्वाबों का कसूर है। थोड़ा सा करार है, थोड़ा सा खुमार है। ओहो किसका इंतजार है, कैसा इंतजार है। कोई तो ऐसा हो आके जो मेरा दिल ले जाए। हो आई मैं तो आई नजारों के अनजाने एक जहां से। हो लाई मैं तो लाई बहारों के अफसाने भी वहां से। हो नाना मुझे छूना ना दूर ही रहना, परी हूँ मैं, परी हूँ मैं, मुझे न छूना, परी हूँ मैं। आहा! सैयर वन राते वन माँ वेणु वागी। सैयर वन राते वन माँ वेणु वागी। हूँ तो भर रे निंदरड़ी माँ मधरे रातलड़ी माँ हो जब की जागी रे मुरली वागी। सैयर वन राते वन माँ वेणु वागी। सैयर वन राते वन माँ वेणु वागी।
કે સૈયર આંબે તે મંજરી મોરી ગઈ. કે સૈયર આંબે તે મંજરી મોરી ગઈ. કે સખી પલ્લવ ને કુંજ કુંજ બેઠી મોરલણી હેઠા હુકવાને લાગી રે વેણુ વાગી. સૈયર વન રાતે વનમાં વેણુ વાગી. કે હું તો ભર રે નિંદરડીમાં મધરે રાતલડીમાં ભર રે નિંદરડીમાં મધરે રાતલડીમાં હો રે જબકી જાગી રે વેણુ વાગી. સૈયર વન રાતે વનમાં વેણુ વાગી. સૈયર વન રાતે વનમાં વેણુ વાગી. સૈયર વન રાતે વનમાં વેણુ વાગી. લેમ્બુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ. લેમ્બુડા ઝૂલે તારા બાગમાં. લેમ્બુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ. લેમ્બુડા ઝૂલે તારા બાગમાં. રેજી મારો રસીલો ઝૂલે દરબાર રે વાલા મારા. લેમ્બુડા ઝૂલે તારા બાગમાં. લેમ્બુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ. લેમ્બુડા ઝૂલે તારા બાગમાં. ઉતારા દેશો તમને ઓરડા છબીલા લાલ. ઉતારા દેશો તમને ઓરડા. ઉતારા દેશો તમને ઓરડા છબીલા લાલ. ઉતારા દેશો તમને ઓરડા. રેજી તમને દેશો મેરનું નામ ઓલડા. જ્વાલા મારા લીંબુડા ઝૂલે તારા બાગમાં. લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલા લાલ. લીંબુડા ઝૂલે તારા બાગમાં.
આવતા જતા જરા નજર તો નાખતા જજો, આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજું તો કાંઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો, કેમ છો કહેતા જજો, આવતા જતા, આવતા જતા જરા નજર તો નાખતા જજો, આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજું તો કાંઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો, કેમ છો કહેતા જજો, આવતા જતા. પ્રેમી પંખીડા રમે, આંખુને જોવા ગમે, પ્રેમી પંખીડા રમે, આંખુને જોવા ગમે, નવલી નવરાત આજ મસ્તીમાં રમતા સાથે, નવલી નવરાત આજ મસ્તીમાં રમતા સાથે, હંસલા કેરી પ્રીત તમે કરતા જાજો, હંસલા કેરી પ્રીત તમે કરતા જાજો, બીજું તો કાંઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો, કેમ છો કહેતા જજો, આવતા જતા, આવતા જતા જરા નજર તો નાખતા જજો, આવતા જતા જરા નજર તો નાખતા જજો, બીજું તો કાંઈ નહીં પરંતુ કેમ છો કહેતા જજો, કેમ છો કહેતા જજો, આવતા જતા. One, two, three, four. आषाढयुचारं मेघमलारम्, आषाढयुचारं मेघमलारम्, बनिबहारं जलधारं दादुर्डङ्कारं मयूरपुकारं ताड़ियतारं निर्घारं कालहि समारं व्यासयपारं नंदकुमारं निर्घारी कह राधे प्यारी है राधे प्यारी है राधे प्यारी मैं बलिहारी गोकुलियावो गिरधारी रे धीरे गोकुलियावो गिरधारी रे धीरे गोकुलियावो गिरधारी. वसुदेव द्वारे वसुदेव द्वारे देह धारे भार तारे भौम के सुर काज सारे संत तारे वेशी मारे होम के सुरपति हौकारे मेघ बारे ब्रज युगारे गिरधारी जय रमण राधा है रमण राधा है रमण राधा मित्र माधा हरण बाधा श्री हरि नदीर हरण बाधा श्री हरि कोई के जो कानूड़ा ने जई के वहड़ी वगाड़े नहीं कोई के जो कानूड़ा ने जई के वहड़ी वगाड़े नहीं. ताणु कटाणु वे जुए नहीं ताणु कटाणु वे जुए नहीं रोज आवे रवलड़ी लई 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 के जो कानूड़ा ने जाय
કે જો કાનુડાને જઈ કે વહાલડી વગાડે નહીં. મથુરામાં ખેલ ખેલી આવ્યા ભૂકાન ક્યાં રમી કે આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ શ્યામ ક્યાં રમી આવ્યા. મથુરામાં ખેલ ખેલી આવ્યા ભૂકાન ક્યાં રમી આવ્યા કોને તે નથણી ક્યાં મૂકી આવ્યા તારી તારી નથણી ક્યાં મૂકી આવ્યા સાડી તે કોની ચોરી લાવ્યા ભૂકાન ક્યાં રમી આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ભૂકાન ક્યાં રમી કે આવ્યા મથુરામાં ખેલ ખેલી આવ્યા ઓ શ્યામ ક્યાં રમી આવ્યા. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ હે બોલો ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. રાધા રમણ હરિ ગોપાલ બોલો હે રાધા રમણ હરિ ગોપાલ બોલો. હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો હે ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ હે સીતારામ રામ રામ રાધે શ્યામ 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 સીતારામ રામ રામ રાધે શ્યામ શ્યામ શ્યામ. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો. ગોવિંદ હલો. हर घर में अब एक ही नाम हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे એટલા ધીમા ધીમા ના ચાલે થોડીક એનર્જી દેખાવી પડે ફરીથી हर घर में अब एक ही नारा गूंजेगा मेरे मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. कोण कोण विठ्ठला हरि ओम विठ्ठला कौन कौन विठ्ठला हरि ओम विठ्ठला. विठ्ठल 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 विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला. विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला विठ्ठल विठ्ठल विठ्ठला हरि ओम विठ्ठला.
સર પર સધાર સર પર સધાર્ય માર તનય અનુસર કર કર વર ધર મેલ કરે હરિવર સૂર્ય વાર ચરયતિ મનહર ભર ભરયતિ ઉર હરક પર નિરખતના પ્રવર ધણ નિર્જર નિકટ મુકુટ શિર સાવર નામે કાનરાવ પાઠ હરર ગરર પદ ગુગર રંગ ભર સુંદર શ્યામ રમે જીવાય રંગ ભર સુંદર શ્યામ રમે હે जट जट पट यू लट पलट नट वट जट लट पट कट घटनी पट लले को कट यत यू काट प्रगट गति जिंकट मन डर मत लट लपट मण यमुना टाट प्रगट अमट यट रुट जुट सुर थत खे खट तैण समय कानराव पट हरर गरर पद गुगर रंग भर सुंदर श्याम रमे जिपाय रंग भर सुंदर श्याम रमे जिपाय रंग भर सुंदर श्याम रमे बोलो श्री अम्बे मात की જતીનભાઈ શિક્ષાવાળા જતીનભાઈ પૂરું